ધોરણ 10નું પરિણામ છે તે જાહેર થયું છે। પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી હતી બોર્ડની અને તે પરિણામ છે તે આવ્યું છે। ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે જાહેર થયું છે। આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ ધોરણ 10નું 83.8% પરિણામ જાહેર થયું છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કાસાના કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું, તો સૌથી વધુ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે, જેમાં સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું 29.56% પરિણામ આવ્યું છે। 89.29% સાથે બનાસકાંઠા વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે। 72.55% સાથે ખેડા ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે। તો રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 1574 શાળાઓ, રાજ્યની 201 શાળાઓમાં 30% કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે અને રાજ્યની 45 શાળાઓ એવી છે જ્યાં શૂન્ય પરિણામ આવ્યું। તો ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે તે જાહેર થયું છે અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। ધોરણ 10નું આ જે પરિણામ છે તે આવ્યું, સૌથી વધુ મહેસાણાના કાસા કેન્દ્રનું 99.11% પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓની સાથે તેમના માતા પિતા પણ ખુશ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ હવે ખુશ થઈ રહ્યા છે, શું વિગત? જો વાત કરીએ તો આજે એસએસસીના પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં 100% ખુશીનો માહોલ બન્યો છે। વડોદરા શહેર જિલ્લાના ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો 76.65% જેટલું પરિણામ વડોદરા શહેરમાં આવ્યું છે। જો શહેરના વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો 36,758 જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે એસએસસીની પરીક્ષા આપી હતી, જેમાંથી 28,175 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની આ પરીક્ષાની અંદર પાસ થયા છે। અલબત્ત જે ગઈ વર્ષે રિઝલ્ટ હતું એની સરખામણીમાં આ વખતે વડોદરા શહેર જિલ્લાનું રિઝલ્ટ 1% જેટલું ઓછું આવ્યું છે। ગ્રેડની જો વાત કરીએ તો એ ગ્રેડની અંદર 1111 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડની અંદર 4016 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। A3 ગ્રેડની અંદર 5492 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવી છે અને ઓવરઓલ જો વાત કરીએ તો શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 જેટલી શાળાઓ આ વખતે ડીઓ કચેરીની સામે આવી છે, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 જેટલી શાળાઓ વડોદરા શહેરની હોવાનું સામે આવ્યું છે। જે રીતે એસએસસી પરીક્ષાનો એક માહોલ હતો, વિદ્યાર્થીઓમાં થોડો તણાવ પણ હતો, ત્યારે મોટી સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓ વડોદરામાં પાસ થયા છે તેને લઈને વાલીઓમાં પણ એક ખુશીનો આનંદ હાલ તો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, તે તુષાર, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।